સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 ની અંદર ઇંગ્લિશ ટેક્સ્ટની અંદર યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર ભણવાના છે મિત્રો. તો આગળ આપણે જોઈ ગયા કે ફટાકડા આપણને કઈ રીતે કામ લાગે છે અને આપણે કોઈ પણ પ્રસંગ હોય તો ફટાકડા ફોડીએ છીએ, પરંતુ એ આપણને માટે નુકસાનકારક પણ છે. તેનાથી નોઇઝ પોલ્યુશન થાય છે અને એર પોલ્યુશન પણ થાય છે મિત્રો. તો ફટાકડા કઈ રીતના બનાવાય છે એ પણ આપણે આગળ જોઈ ગયા. હવે આગળ જે ફટાકડા વિશે શું કહેવા માંગે છે તે આપણે આગળના પેરેગ્રાફમાં આજે જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. પેરેગ્રાફ છે મિત્રો. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. કે શિવાકાશીમાં ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા, સ્મોલ વર્ક્સ એટલે સ્મોલ યુનિટ એટલે કે નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવામાં આવે છે. 3 months before the festival. કે જો કોઈ પણ ફેસ્ટિવલ હોય કે દિવાળી પહેલા 3 months એટલે કે 3 મહિના પહેલા is the busiest time for these units. કે આ જે ઉત્પાદકો છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે. શેમાં વ્યસ્ત હોય છે મિત્રો? તો દિવાળી પહેલા 3 મહિના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. શેની માટે? તો આ ફટાકડા બનાવવા માટે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ. કે જે ફટાકડાનું પરિવહન કરવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ટુ એવરી નૂક. કે શાંત, નૂક એટલે શાંત કે એકાંતિક વિશ્રાંતિ સ્થાન. પણ અહીંયા એનો કંઈ અલગ જ ઉપયોગ થયો છે કે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. કે દેશના ખૂણે ખૂણામાં આ ફટાકડાઓનું પરિવહન કરવામાં આવે છે કે ટ્રાન્સપોર્ટેડ કરવાનું હોય છે. તેથી 3 મહિના પહેલા એ લોકો ખૂબ જ વ્યસ્ત હોય છે. ધ વર્કિંગ કન્ડિશન એટલે મિત્રો શરત. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. કે એમની પરિસ્થિતિ કેવી છે? કે આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ ખૂબ જ સંતોષકારક નથી કે સંતોષજનક એમની કામ કરવાની પરિસ્થિતિ નથી મિત્રો. કેમ? કારણ કે તેમની પાસે પૂરતા સાધનો નથી અને એમની કોઈ સલામતી પણ નથી. ધ વર્કિંગ કન્ડિશન એટલે શરત ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક કે સંતોષજનક. There are very few testing એટલે પરીક્ષણ. There are very few testing એટલે કે આ જે ગુણવત્તા છે એની ટેસ્ટિંગ એટલે કે જે આ એકમ છે કામ કરવાની પરિસ્થિતિ છે એ ગુણવત્તા એક સરખું ધોરણ જાળવવા માટે ફેસિલિટીઝ સુવિધા ફોર ક્વોલિટી ગુણવત્તા ઓર યુનિફોર્મિટી સમાનતા એન્ડ હાર્ડલી કે ભાગ્યે જ એની સેફટી મેઝર. સેફટી એટલે સલામતી, મેઝર એટલે પગલાં, ઇન ફોર્સ. કે આ જે છે ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી. કે ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સાધન સામગ્રી ખૂબ જ ઓછી છે. તેથી એ લોકો કોઈ પણ પરીક્ષણ વધારે પ્રમાણમાં કે એક સરખી ગુણવત્તાનું પરીક્ષણ કરી શકતા નથી. This is why we hear of accident in શિવાકાશી year after year. કે તમે દર વર્ષે અને સુરક્ષા પણ લગભગ એ લોકોને નહિવત હોય છે. તેથી this is why we hear of accidents in શિવાકાશી year after year. કે તમે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા જે અકસ્માતો વિશે આપણે સાંભળીએ છીએ. It is very difficult
to get information on how to manufacture fireworks કે આપણને જે ફટાકડા બનાવવાનું ઉત્પાદન કેવી રીતે થાય છે, ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. because it is not considered એટલે કે ધ્યાનમાં લેવું. safe to give everybody the details કે આ જે છે એ સુરક્ષાની બધાને આ વિગતો આપવામાં આવતી નથી કારણ કે તેમાં એ વિગતો આપવી એ સુરક્ષિત ગણાતું નથી. safe to give everybody the details કે આ જે ડિટેલ્સ છે, વિગતો છે એ બધાને આપવી સેફ ગણાતી નથી કે સુરક્ષિત ગણાતી નથી. only a very few reliable કે અમુક જ એવા વિશ્વસનીય, રિલાયેબલ એટલે કે વિશ્વસનીય પર્સન આર ટોટ ધીસ આર્ટ કે અમુક જ એવા વિશ્વસનીય લોકોને આ કળા વિશે શીખવવામાં આવે છે. ટોટ એટલે શીખવવું. આ મિત્રો અહીંયા ટીચનું ભૂતકાળનું રૂપ યુઝ કરવામાં આવ્યું છે ટોટ. તે અહીંયા ટોટ એટલે શીખવવું કે કોઈ પણ એવા વ્યક્તિઓ હોય છે જે વિશ્વસનીય હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, તેને જ આ ફટાકડા બનાવવાની કળા તે શીખવવામાં આવે છે મિત્રો. તો આજે આ પેરેગ્રાફ પરથી આપણે હવે ક્વેશ્ચન આન્સર જોઈશું. અને મિત્રો તમે તમારી સાથે નોટ અને પેન જરૂરથી લઈને બેસજો. જે વોકેબ્યુલરી છે એ પણ તમે તમારી નોટબુકમાં નોંધી લેજો અને ક્વેશ્ચન આન્સર પણ તમારી નોટબુકમાં નોંધવાના છે અને હોમવર્કમાં ક્વેશ્ચન આન્સર અને વોકેબ્યુલરી લખીને મોકલાવવાની છે. ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, why do fire accident take place in શિવાકાશી? કે શિવાકાશીમાં કેમ અગ્નિ અકસ્માત થાય છે? સામાન્ય બાબત છે મિત્રો, કારણ કે ત્યાં ફટાકડાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. આન્સરમાં લખીશું fire accidents take place in શિવાકાશી because there are hardly any safety measure enforced there and there are very few testing facility for quality or uniformity કે ત્યાં આગળ કોઈ પણ જે ગુણવત્તા છે એનું આપણે પ્રમાણ નોંધવું હોય તો તેના સાધનો આપણી પાસે પૂરતા મર્યાદિત હોતા નથી અને જે એની સેફટી છે એ પણ ટેસ્ટિંગની ફેસિલિટી અને એની ક્વોલિટી તપાસવાનું પણ સાધનો સામગ્રી ઓછી છે, તેથી એક્સિડન્ટ વધારે થાય છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, why are only a few reliable person taught the art of manufacturing fireworks? કે ફક્ત થોડા વિશ્વસનીય વ્યક્તિઓને ફટાકડા બનાવવાની કળા કેમ શીખવવામાં આવે છે? કારણ કે એ જે છે એ ખૂબ જ જે છે આપણને સેફ નથી મિત્રો. તો તેથી જ આ જે કળા છે એ વિશ્વસનીય લોકોને જ શીખવવામાં આવે છે. તો આન્સરમાં લખીશું only a few reliable person are taught. મિત્રો અહીંયા ટીચનું ભૂતકાળનું રૂપ ટોટ યુઝ કરવામાં આવ્યું છે, તો આપણે અહીંયા ટોટ લખશું. only a few reliable person are taught the art of manufacturing fireworks because it is not considered safe to give everybody the details. કે આ જે વિગતો છે એ બધાને જણાવવી સુરક્ષિત નથી, તેથી અમુક લોકોને જ આ કળા શીખવવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, in શિવાકાશી fireworks are manufactured in the blanks છે તો સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે તો લખીશું a number of small units. આગળ છે મિત્રો, which is the busiest time for the units? કે એકમો માટે સૌથી વ્યસ્ત સમય શું છે મિત્રો? તો આપણે લખ્યું છે આગળ પેરેગ્રાફમાં જોયું કે 3 months before the festival of Diwali is the
બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ કે આ 3 મહિના પહેલા આ એકમો છે જે એ ખૂબ જ વ્યસ્ત હોય છે, કારણ કે ત્યાં ફટાકડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે અહીં સુધી જોઈશું અને મને આશા છે કે તમને સમજણ પડી હશે અને તમે તમારી નોટબુકની અંદર નોંધ્યું પણ હશે. જે ક્વેશ્ચન આન્સર છે, વોકેબ્યુલરી છે, એ તમે તમારી નોટબુકમાં નોંધી હશે અને હોમવર્કમાં તમારે જરૂરથી સેન્ડ કરવાનું છે મિત્રો. તો આજે આપણે અહીં સુધી રાખીશું. આગળનો જે પેરેગ્રાફ છે તે આપને આવતીકાલે જોઈશું.